હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભીંડા ટમેટાનું શાક। તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં થોડું તેલ ગરમ થવા મૂકી દઈએ। તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં ભીંડાને એડ કરી લઈશું। આપણે ભીંડાને તેલમાં ત્યાં સુધી તળવાનું છે જ્યાં સુધી તેમાંથી લાળ છૂટી ન પડી જાય। ભીંડો તેલમાં તળાઈ જાય પછી આપણે તેમાં એક ઝીણું સમારેલું ટમેટું એડ કરી લઈશું। પછી આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરી લઈશું। હવે આપણે તેમાં મસાલા એડ કરી લઈશું। અડધી ચમચી હિંગ, અડધી ચમચી નમક, એક ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અને 2 ચમચી લાલ મરચું પાવડર લઈ લેશું। પછી આપણે બધા મસાલાને મિક્સ કરી લઈશું। બધા મસાલા મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું પાણી એડ કરી લઈશું। અને તેને 8 થી 10 મિનિટ સુધી રહેવા દેશું। તો તૈયાર છે આપણું ભીંડા ટમેટાનું શાક। પછી તેમાં ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લેશું। ભીંડા ટમેટાના શાકને તમે રોટલી કે બાજરાના રોટલા, શેકેલા મરચાં કે અથાણાં અને છાશ સાથે જમવાની ખૂબ જ મજા આવશે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા આગળના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે।